દેડિયાપાડાથી દર્દીને મૂકી પરત આવતી સુરત નવી સિવિલ હોસ્પિટલ એમ્બ્યુલન્સને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પૂણા કેનાલ રોડ પર એમ્બ્યુલન્સ બીઆરટીએસ રેલિંગને અથડાઈ પલટી ખાઈ ગઈ હતી, જેથી એમ્બ્યુલન્સ ચાલકને ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. પાટણના પંચશીલનગરમાં 27 વર્ષીય આશીષ સત્યદેવ દુબે રહે છે. તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. મંગળવારે સાંજે આશીષ નવી સિવિલ હોસ્પિટલથી એમ્બ્યુલન્સમાં દર્દીને મૂકવા માટે દેડિયાપાડા ખાતે ગયો હતો. રાત્રિના તે હોસ્પિટલ ખાતે પરત આવી રહ્યો હતો. દરમિયાન પૂણા કેનાલ રોડ પાસે આશીષે એમ્બ્યુલન્સના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી એમ્બ્યુલન્સ બીઆરટીએસના રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માતમાં એમ્બ્યુલન્સ ચલાવનાર આશીષને ગંભીર ઇજા થઈ હતી. લોકોએ એકત્રિત થઈને તેને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢ્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં આશીષને ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ રસ્તાની વચ્ચે છોકરાઓ આવી ગયા હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું આશીષે ડોક્ટર સામે કહ્યું હતું. પરંતુ આશીષે દારૂ પીધા બાદ એમ્બ્યુલન્સ ચલાવતો હોવાનું નવી સિવિલ હોસ્પિટલમાં ચર્ચામાં ચાલી રહ્યું છે. હાલ તો આશીષને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.